તો હાલમાં ચાલી રહેલી જે વિવિધ ભરતી પ્રક્રિયા છે ખૂબ જ મંદગતિથી ચાલી રહી છે મિત્રો, અને તેમાં ગતિ આવવાના કોઈ સંકેતો હાલ સુધી જણાયા ન હતા. તેમ છતાંય આજની એક લેટેસ્ટ માહિતી જે છે એ માહિતી આપણા સુધી પહોંચી ગઈ હશે, પણ આના ઉપરથી આપણે કેટલીક એવી બાબતોનું એનાલિસિસ કરી શકીએ છીએ કે ભરતી પ્રક્રિયા છે એ ક્યાર સુધીમાં પૂરી થઈ શકે છે. સંભવતઃ આ પ્રક્રિયા છે એ ધીમી ગતિ જે ચાલી રહી છે એની ઝડપ ક્યારથી શરૂ થઈ શકે, એની ગતિ ક્યારથી પકડાઈ શકે, એના વિશે થોડીક આ વિડીયોના અંત સુધીમાં આપણે ચર્ચા કરીશું. અને થોડીક માહિતી કે જે અનુમાનિત માહિતી છે એ હું આપના સુધી પહોંચાડી રહ્યો છું, માત્ર અને માત્ર એ જ હેતુથી કે ઘણા બધા મેસેજ અને કમેન્ટ્સના પ્રશ્નો છે એ માત્ર આ જ ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે એને અનુસંધાને અત્યારે આવી રહ્યા છે. એટલે થોડીક કંઈક આપને માહિતી મળે એ જ હેતુ છે. આવી કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી ક્યાંયથી પ્રાપ્ત થયેલી નથી કે આ સમય દરમિયાન જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. સાથે જ આપને આવી જ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને જો કોઈ લેટેસ્ટ અપડેટ આવે તો અમે આપના સુધી ફટાફટ પહોંચાડી શકીએ. નીચે ટેલિગ્રામની ચેનલ, વોટ્સએપની ચેનલ, ઇન્સ્ટાગ્રામ, આ તમામ સોશિયલ મીડિયાની ચેનલો જે છે અમારી દર્પણ એકેડમીની એની લિંક આપેલી છે. ત્યાંથી તમે અમને ફોલો કરો તો ત્યાં પણ અમે આવી માહિતી આપતા રહીએ છીએ. તો હાલમાં જે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા છે એમાં ખાસ કરીને જે સૌથી પ્રથમ તબક્કો છે કે કઈ ભરતી પહેલાં પૂર્ણ થશે તો એ ભરતી પ્રક્રિયા પહેલી પૂર્ણ થવાની છે એ છે આચાર્ય ભરતી પ્રક્રિયા. આચાર્ય ભરતી પ્રક્રિયા છે એ એક્ઝેક્ટ ક્યારે પૂર્ણ થશે તેની એક ખાસ અગત્યની માહિતી આપણા સુધી આવી ગઈ છે કે આ સમયગાળા દરમિયાન જે છે એ આચાર્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ જૂના શિક્ષકો આવશે અને ત્યારબાદ હાયર સેકન્ડરી ગવર્મેન્ટ, અને ત્યારબાદ જ બીજી બધી પ્રક્રિયાઓ શરૂ થશે. તો વાત કરીએ થોડીક અહીંયા બેઝિક માહિતી આપી દઉં આપને. આ પરિપત્ર તમે જોઈ લીધો છે, જે આપ અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે તારીખ 7/2/2025નો પરિપત્ર છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી 2024 અન્વયે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલુ રાખવા બાબત. તો ખાસ મિત્રો જણાવી દઉં આપને કે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા છે એ સ્થગિત કરી દેવામાં આવી હતી. જે ચૂંટણીની આચારસંહિતા છે એને ધ્યાને લઈ અને જે આચાર્યની ભરતી પ્રક્રિયાના ઇન્ટરવ્યૂ પૂર્ણ થઈ ગયા હતા અને જેમને નિમણૂક પત્રો આપી દીધા હતા એવા તમામ આચાર્યોની નિમણૂકને પણ અટકાવી દેવામાં આવી હતી. અને જે ઇન્ટરવ્યૂ બાકી હતા અને આચારસંહિતા લાગુ પડી ગઈ તો એ ભરતી પ્રક્રિયાના એટલે કે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાને પણ ત્યાં રોકી દેવામાં આવી હતી. પરંતુ આ જે 7 તારીખનો પરિપત્ર છે એના અનુસંધાને આપણે જોઈ શકીએ છીએ કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી 2024 અન્વયે સંદર્ભ દર્શિત પત્ર 2 થી ચૂંટણી પ્રક્રિયાના અંતર્ગત આચાર્ય ભરતી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા મુલતવી રાખવામાં આવેલ, પરંતુ સંદર્ભ દર્શિત પત્ર 1 થી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આચાર્ય ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા અને નિમણૂક હુકમો તારીખ 16/2/2025 પછી એટલે કે મતદાન દિવસ બાદ કરવાની શરતે મંજૂરી આપવામાં આવેલ છે. તો આ 16/2/2025 પછી જ આચાર્યોને હાજર થવાનું પણ કીધું છે, જે 14 તારીખ હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય 16 તારીખે રવિવાર છે અને 17 તારીખથી આચાર્યો જે નિમણૂક પામેલા છે એમને 17 તારીખથી લઈ અને 10 દિવસની અંદર હાજર થવાનું છે. એ માહિતી પણ આપને ખ્યાલ છે. એ શરતે અહીં ફરીથી એ ઇન્ટરવ્યૂ પ્રક્રિયાને આગળ ધપાવવાની મંજૂરી આપવામાં આવી છે અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અગાઉ નિશ્ચિત કરેલ તેમજ ઉમેદવારોના કોલ લેટરમાં ફાળવેલ તારીખ અને સમયમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 10/2/2025 થી 13/2/2025 સુધી જે 13 તારીખ સુધીના ઇન્ટરવ્યૂ છે એટલે કે 10, 11 અને 12 સોમ, મંગળ અને બુધ આ 3 દિવસના ઇન્ટરવ્યૂ એઝ ઇટ ઇઝ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા છે. અને ત્યારબાદના જે 10/2/2025 થી લઈ અને 15/2/2025 દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને તારીખ 17/2/2025 કે તે બાદ સંબંધિત શાળા મંડળ દ્વારા નિમણૂક હુકમ અપાય તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું રહેશે. એટલે મેં આગળ કીધું એમ કે 17 તારીખ બાદ તેમણે હાજર થવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો શિડ્યુલમાં જે ફેરફાર થયો છે એની વાત કરીએ તો ખાસ આપ અહીં જોઈ શકો છો કે તારીખ 1/2/2025 થી 13/2/2025 સુધી મુલતવી રાખેલ ઇન્ટરવ્યૂની નવી નિયત કરેલ તારીખો નીચે મુજબ રહેશે, જે ધ્યાને લેવી. 10, 11, 12, 13 એમાં કોઈ ફેરફાર નથી. ત્યારબાદ જે 1 તારીખનો ઇન્ટરવ્યૂ હતું જે સ્કીપ થઈ ગયા છે, 1 થી લઈ અને 8 તારીખ દરમિયાનના ઇન્ટરવ્યૂ એ 15, 14, 17, 18, 19, 20 અને 21 16 તારીખ એટલે કે રવિવારને બાદ કરતાં બાકીની બધી જ તારીખોમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા છે એ કન્ટિન્યુ જે આગળ સ્કીપ કરેલી હતી એને કન્ટિન્યુ કરી દેવામાં આવી છે.
એટલે આના અનુસંધાને 21/2/2025ના દિવસે છેલ્લું ઇન્ટરવ્યૂ રહેશે આચાર્ય ભરતીનું. આચાર્ય ભરતી પ્રક્રિયાનું અંતિમ ઇન્ટરવ્યૂ તારીખ છે એ 21 તારીખે પૂર્ણ થઈ જશે. એટલે કે આચાર્ય ભરતી પ્રક્રિયા જે છે એ 21 તારીખે સંપૂર્ણપણે પૂર્ણ થશે અને 26 સુધીમાં જેટલા પણ આચાર્યોને નિમણૂક મળેલી છે એ તમામ આચાર્યો છે એ હાજર થઈ જશે. હવે એ 26 બાદ બની શકે કે જૂના શિક્ષકોની પ્રક્રિયા શરૂ થાય, કારણ કે 16 પછી જ આ બધી અપડેટ આવવાની છે. ત્યાં સુધી કોઈ હાલમાં અપડેટ આવે એવું લાગતું નથી. ચૂંટણી પ્રક્રિયા પછી તો ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થશે અને બની શકે કે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની સાથે સાથે PMLની જે આપણે રાહ જોઈ રહ્યા છીએ મેરિટ લિસ્ટની, ફાઇનલ મેરિટ લિસ્ટની, એ કદાચ આવી શકે એવા અત્યારના અંદેશાઓ જણાઈ રહ્યા છે. તો બસ આ જ એક માહિતી હતી. એટલે 26 તારીખ સુધી આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલવાની છે. 26 તારીખે આચાર્યો હાજર થઈ જાય, ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ વધશે અને ત્યારબાદ જ એ પ્રક્રિયા પણ ક્યાં સુધી લંબાઈ છે એની કોઈ જ ખાતરી નથી. પણ એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી ભરતી પ્રક્રિયા છે એ શરૂ થશે. પણ બની શકે કે આ સમયગાળાની અંદર મેરિટ આવી શકે છે. તો બસ આ માહિતી હતી. અને મેરિટ આવશે તો પણ પહેલાં સેકન્ડરી, હાયર સેકન્ડરીનું આવશે અને ત્યારબાદ વિદ્યાસહાયકનું આવશે. એટલે વિદ્યાસહાયકના જે ઉમેદવારો છે એણે ખૂબ જ શાંતિથી રાહ જોવાની રહી. જો ભરતી પ્રક્રિયાને ઝડપી નહીં બનાવવામાં આવે તો આ સમય છે ખૂબ લાંબો સમય લાગી શકે એવું હાલ જે ગતિથી પ્રક્રિયા ચાલી રહી છે. આગળના વિડીયોમાં પણ અમે જણાવ્યું છે કે ક્યાં સુધીમાં તમે હાજર થશો. તમે આગળના વિડીયો ફોલો કર્યા હોય, જોયા હોય તો ખૂબ ઘણા મહિનાઓ પહેલાં પણ મેં આ માહિતી આપી દીધી હતી અમારા માધ્યમથી કે ભાઈ આ ભરતી પ્રક્રિયા ખૂબ લાંબા સમય સુધી ચાલશે અને હજુ આ ભરતી પ્રક્રિયા હજુય કહું છું કે ખૂબ લાંબા સમય સુધી ચાલશે. કોઈ પણ ઉમેદવાર એવી આશાએ હજુ પણ ના બેસી રહે કે આપણે આ સત્રની અંદર હાજર થઈ જશું, એવું કોઈ જ રીતે લાગી રહ્યું નથી. તો બસ આ જ નાનકડો એક સંદેશો આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. આગળ શું કરવું એ આપે નક્કી કરવાનું છે. અસ્તુ, ધન્યવાદ.